કરિયાણામાં દેહા ખાચરના દરબારમાં મહારાજ બિરાજિત. કોઈ રાજાનું લશ્કર આવ્યું. એમાં એક નાગર બ્રાહ્મણ મહારાજની પાસે આવ્યો, પ્રશ્ન પૂછ્યો. મહારાજ એને પ્રસાદી આપી. 16 ચિહ્નોના દર્શન કરીને એમને મહારાજનો નિશ્ચય થયો. મહારાજે કહ્યું કે સત્સંગ કરે તો અલૌકિક વાત સમજાય. આમ તો આપણા શાસ્ત્રમાં કહ્યું છે, અતિ સર્વત્ર વર્જયેત. બધું માપમાં રાખવું ને માપમાં કરવું. અતિ છે એની કોઈ ગતિ ના હોય. સપ્રમાણ હોય તો એ સુખકારક નીવડે. ભોજન બહુ સારું શરીર માટે, પણ અતિ થાય તો કારેલા બહુ ગુણકારી, પણ અતિ થાય તો સેવા બહુ સારી, પણ સેવામાં ના પાડી, અતિ નહીં. અતિ સેવા થાય તો જડતા આવી જાય. સત્સંગ જો ગૌણ થઈ જાય અને સેવા અતિ થઈ જાય તો એની ના પાડી. અતિ ઊંઘ એ ખરાબ, અતિ ઉજાગરો એ ખરાબ, અતિ મહેનત. આજે દુનિયામાં કહેતા હોય, ભાઈ સફળતા મેળવવા માટે બહુ મહેનત કરો, બહુ દોડો. અતિ મહેનત છે એ દુઃખકારક છે. લૌકિક વિષયોમાં ને લૌકિક બાબતોમાં તો અતિની ના પાડી, પણ ધર્મ ક્ષેત્રમાં પણ, આધ્યાત્મિક બાબતોમાં પણ ના પાડી. ધર્મ પાળવો, પણ અતિ ધર્મ, ભગવાને જે મર્યાદા બાંધી છે એના કરતા પછી અતિમાં જાય તો એ દુઃખકારક નીવડે. જમરાળાના ભગત બેઠા છે. જમરાળાના ગંગારામ દવે હતા. બળદગાડુને લઈને આવ્યા. મહારાજ કે આ તમારા બળદ બહુ સારા છે હો. હા મહારાજ, તમારી કૃપા. વળી મહારાજ બોલ્યા, મહારાજ કે આ ભાવનગરી બળદ બહુ સારા છે. હા મહારાજ, તમારી કૃપા. પછી મનમાં ખબર પડી કે મહારાજને જરૂર છે. તો કે મહારાજ આ બળદે રાખો, ગાડુય રાખો ને અસવારે રાખો, ત્રણેય તમારી સેવામાં. આવા મહિમાવાળા ભગત હતા, પણ છે જે બ્રાહ્મણ, ધર્મનું અંગ વધારે. મહારાજે થાળ આપ્યો રાજી થઈને એક દિવસ. તો થાળ જેમાં નહીં. કેમ? તો કે મહારાજ તો કાઠીઓના ઘરનું ખાય છે, વટલી ગયા છે મહારાજ, થાળ જમી ના શકા. મહારાજ વખતે ધ્યાનાનંદ સ્વામી હતા. હવે અતિ ધર્મનું અંગ. સભામાં બેઠા હોય ને કોઈ સાધુને છીંક આવે અને બાજુમાં હોય તો એ ઊભા થઈને સ્નાન કરી આવે. કોઈને બગાસું આવે ને એ બગાસાની હવાઈ જો બાજુમાં એને આમ સ્પર્શી જાય તો ઊભા થઈને સ્નાન કરી આવે. મહારાજ કથા વાર્તા કરતા હોય, સભા ચાલુ હોય, પણ કોઈને છીંક આવી તો ઊભા થઈને સ્નાન કરતા કરી આવે. પછી મહારાજ કે તમને આ સંતો ભેગા તમે નહીં રહી શકો, એના કરતા તમે હવે એકલ મળી રહ્યો અલગ. શું થયું? ધર્મ બહુ સારો, પણ અતિ નહીં. જ્ઞાન છે, જ્ઞાન બહુ સારું, પણ અતિમાં થાય તો. મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભા જીતી. નિર્વિકલ્પાનંદ સ્વામી બહુ વિદ્વાન હતા, જ્ઞાની હતા, પણ સાધુ કરતા જ્ઞાન આગળ જતું રહ્યું તો વિમુખ થયા. વૈરાગ્ય બહુ સારો, પણ અતિ વૈરાગ્ય થાય. ગુણાતીતાનંદ સ્વામી વખતે પેલા સાધુ હતા. સ્વામીએ કહ્યું, હવે તો ઠાકોરજીનું મંદિર થયું છે, હવે ભિક્ષા માગવાનું બંધ કરો અને અહીંયા ઠાકોરજીના થાળ જમો. તો કે ના. ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન માને,
પણ ગુણાતીતાનંદ સ્વામીનું ના માને. સ્વામી બીજે ટાઈમ બેઠા હશે કઈ થોડું દૂધપાન કરવા કે કઈ, તો સ્વામીનો ભાવ આવ્યો, લે બીજે ટાઈમ પત્તર પલાળ્યો અને થયા વિમુખ. લોટિયા સાધુ કહેવાતા. આત્મનિષ્ઠા છે, ભગવાનના માર્ગે ચાલવા આત્મનિષ્ઠા છે, પેલો એકડો છે, પણ એમાંય અતિ થાય તો મહારાજે એની ના પાડી. સ્વરૂપાનંદ સ્વામી હતા, આત્મનિષ્ઠ હતા. કોઈ સાધુ બીમાર હશે, બહુ તાવ આવતો હતો, આમ કસણાતા હતા. અરે સાધુરામ ક્યો દુખી હોતે હો જાઓ આત્મારૂપ. સાધુ દુખી થતા હતા, ત્યાં દયા ના આવી. શું થયું? હો જાઓ આત્મારૂપ. તો મહારાજે સ્વામીને ખીજાણા. ધર્મમાં અતિની ના પાડી, જ્ઞાનમાં અતિ ના પાડી, આત્મનિષ્ઠામાં ના પાડી, વૈરાગ્યમાં ના પાડી, પણ એક વસ્તુ એવી છે કે એમાં શાસ્ત્રોએ છૂટ દીધી, એમાં ગમે એટલો અતિરેક કરવો. કઈ વસ્તુ? સત્સંગ. કઈ વસ્તુ? સત્સંગમાં અતિરેકની ના નથી પાડી. એમાં તો કહ્યું કે અતિરેક કરવો. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. નિત્ય સમાગમ કરવો અને પાછો નિરંતર સમાગમ કરવો. આટલો બધો સત્સંગનો આગ્રહ શાસ્ત્રોએ શા માટે રાખ્યો? ધૂળની ફેક્ટરી હાલતી હોય, આ સિમેન્ટની ફેક્ટરી, હે, ધૂળવાળો થઈ જાય કે નહીં? કેટલી ધૂળ ઉડતી હોય, ચારે બાજુ ધૂળ જ ઉડતી હોય. એમાં આપણે ક્યાં કઈ ફેક્ટરીમાં છીએ? આ માયાની ફેક્ટરીમાં છીએ. ચારે બાજુ માયાની ધૂળ ઉડે છે. મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે જો સાવધાન ના રહે, સત્સંગનો ને સાચા સંતનો અખંડ યોગ ના રાખે, અને મહારાજ કે જો ક્યારેક કુસંગ લાગી જાય તો મુક્તાનંદ સ્વામી જેવા હોય કે ગોપાળાનંદ સ્વામી જેવા હોય તો ઉતરતા રે કે ના રે? ઉતરતા જેવા રે કે ના રે? વડોદરાની બાજુમાં નાવલી ગામ છે, ત્યાંના કશિયાભાઈ, એમના પિતા લાલદાસ પટેલ. હવે લાલદાસ પટેલ એ સમયે ઘીનો વેપાર કરતા, દૂધ અને ઘી, ડેરી ઉદ્યોગ. એમાં વાકળ દેશમાં ઘીનો વેપાર કરવા ગયા, બહુ સારો નફો થયો. એટલે મનમાં થયું કે આપણે કંઈક સત્કર્મ કરીએ. લાભ થયો તો સત્કર્મનો વિચાર આવ્યો. આમ તો 3 પ્રકારના જીવ છે, સાત્વિક, રાજસી અને તામસી. ધનની પણ 3 ગતિ છે, દાન, ભોગ, નાશ. તામસી જીવ હોય અને એને સંપત્તિ મળે તો એ સંપત્તિ હંમેશાને માટે શેના માટે વપરાય? નાશના માર્ગે વપરાય. એમાંથી વ્યસનો કરે, એમાંથી પોતાનું અહિત થાય એવા દુરાચાર કરે, અને એ હંમેશા નાશ જ પામે. રાજસી જીવ હોય અને એને સંપત્તિ મળે તો એ ભોગના માર્ગે વપરાય, મોજ શોખને માટે વપરાય. અને સાત્વિક જીવ હોય, એને સંપત્તિ મળે તો એ દાનને માર્ગે, સત્કર્મને માટે, ભગવાન કે સાધુ રાજી થાય એવા માર્ગે વપરાય. આણે સંકલ્પ કર્યો કે આપણે બ્રાહ્મણોને જમાડીએ. એટલે મહી નદીનો કિનારો, બાજુમાં જંગલ અને બાજુમાં જ એનું ગામ, એટલે એ જંગલ વિસ્તારમાં બ્રાહ્મણોની ચોરાશી કરાવી. આ બાજુ બ્રાહ્મણોની પંક્તિઓ પડી છે, બધા બ્રાહ્મણો જમવા માટે બેઠા છે, મોટા મોટા પતરાવાળા મુકાણા છે, એમાં છૂટું ચૂરમું, સાકર અને ઘી પીરસાણી છે. એ જ વખતે
નીલકંઠ વર્ણી વેશે મહારાજ વડોદરા થઈ મહી નદીમાં સ્નાન કરી સવારનો સમય મહારાજ રેતીના પટમાં પૂજા કરવા બેઠા. સવારનો સમય હતો અને વાતાવરણ પવિત્ર અને સારું હતું એટલે મહારાજ 2 કલાક સુધી પૂજામાં બેઠા. હવે આ બાજુ એમ કરતા કરતા બપોરટાણું નજીક આવ્યું. મહારાજને સંકલ્પ કે ક્યાંય સદાવ્રત મળે તો સદાવ્રતમાં જમીએ. ધ્યાનમાંથી જ્યાં આંખો ખોલી આ બાજુ પીરસવાનું ચાલુ છે અને જયનાદ થયા એટલે મહારાજની દ્રષ્ટિ એ બાજુ ગઈ. એટલે મહારાજને થયું કે અહીંયા ક્યાંક જમણવાર ચાલે છે એટલે મહારાજ ઊભા થઈ અને એ બાજુ પધાર્યા. હવે આવા બાલુડા જોગી એને આવતા જોયા. આમ છૂટી મહારાજની વાળની લટો આમ હવામાં ઉડતી હોય, હાથમાં આમ પલાશનો દંડ. આમ જાણે બ્રાહ્મણોને તો એમ થયું સાક્ષાત બાલ યોગી સ્વરૂપે શિવ પધાર્યા. એટલે બ્રાહ્મણો બધા ઊભા થઈ ગયા. હવે આ લોકનો કોઈ આમ પ્રભાવશાળી માણસ હોય તો એનોય પ્રભાવ પડતો હોય તો આ તો સાક્ષાત પરાત્પર નારાયણ. એટલે એકદમ મહારાજની પાસે લાલદાસ પટેલ આવ્યા, 1-2 આગેવાન બ્રાહ્મણો આવ્યા, પ્રણામ કરી અને સ્વાગત કર્યું. આવો બ્રહ્મચારી મહારાજ, એ આપ અમારો પ્રસાદ અંગીકાર કરો. પંક્તિમાં સૌથી આગળ મહારાજને બેસાડ્યા. પતરાવાળાની અંદર છૂટું ચૂરમું, ઘી અને સાકર પીરસી. બ્રાહ્મણો હજી બધા બેઠા છે કે ભાઈ આ બાલા જોગી બહુ સમર્થ લાગે છે, એ જમે, આવા મોટા જોગી છે એ જમે પછી આપણે જમાય. એટલે મહારાજે એક કોળિયો મુખમાં મૂક્યો અને મહારાજે કોળિયો મુખમાં મૂક્યો એટલે બ્રાહ્મણોએ જયનાદ કર્યા. બોલો નીલકંઠ મહાદેવની. પછી બ્રાહ્મણોએ જમવાનું ચાલુ કર્યું. મહારાજ જેમાં રાજી થયા. લાલદાસ પટેલ એણે છેલ્લે પ્રણામ કર્યા કે સારું બ્રહ્મચારી મહારાજ, એ અમારા આજે ભાઈ ખુલી ગયા, તમે અમારે આંગણે આવ્યા, પ્રસાદ લીધો. વિહારીલાલજી મહારાજે આ પ્રસંગ લખ્યો. સત્કર્મની ભાવનાથી બ્રાહ્મણોને જમાડ્યા કે કંઈક થોડું પુણ્ય થાય, પણ એને કેવડો લાભ મળ્યો. જેમ સોનાની રજ શોધનાર પામે સોનાનો મેરુ તે ઠાર. જેમ ઈચ્છે પદાર્થ કાંઈ કલ્પ વૃક્ષ મળે તેને કાંઈ. 1000 ટન માટી એની પ્રોસેસ કરે. શું કામ? તો કે થોડું ઘણું એમાંથી સોનું મળી જાય. એમાં ખીણમાં ખોદતા હોય ને મોટો સોનાનો અંદરથી આમ પહાડ મળી જાય તો નાનું એવું સોનાનું ઘરેણું ખોવાયું હોય, શોધવા માટે નીકળ્યા હોય જંગલમાં, અને એમાં મોટી સોનાની શિલા મળી જાય તો. એમ લાલદાસ પટેલે નાના એવા સત્કર્મોનો આદર કર્યો, પણ આજે એના સદાવ્રતમાં ભગવાન આવી ગયા. પુણ્ય અલ્પનો આદર કીધો પણ લાભ અલભ્ય તે લીધો. જે છે અક્ષરધામના વાસી પુરુષોત્તમ પરમ પ્રકાશી. જેને અર્થે જોગી જોગ સાધે ઉમા ઈશ જેને તે આરાધે. મહી ઉતરીને મુનિ વેશે આવ્યા શ્રી હરિએ જ પ્રદેશે. પણ લાલદાસ પટેલને તો એમ છે કે આ કોઈક જોગી છે. મહારાજ રાજી થયા. મહારાજ કે પટેલ, એ તમે આવું સત્કર્મ કરો છો, બ્રાહ્મણોને જમાડો છો, અમે રાજી થયા છીએ, કંઈક માગો. રીઝી ગયા. પટેલ ભાવિક હશે, એણે હાથ જોડ્યા કે બ્રહ્મચારી મહારાજ, એ ભગવાનની કૃપાથી બધા સારા વાના છે, કોઈ વાતે ખોટ નથી. એ તમારા જેવા સાધુ સંતો બ્રહ્મચારી રાજી થાય અને આવા ને એવા સત્કર્મ કરવાનું અમને બળ મળે એવા આશીર્વાદ આપો, કંઈ માગ્યું નહીં. બાજુમાં જે બ્રાહ્મણો ઉભેલા ને આગેવાનો, એણે કહ્યું જોગી, એ પટેલને કોઈ વાતે ખોટ નથી,
બહુ સુખી સંપન્ન છે, આખા આ પ્રદેશમાં શ્રીમંત કહેવાય છે, બધી રીતે સારાવાના છે, પણ એક વાતની ખોટ છે. શું? શેર માટીની ખોટ છે. મહારાજ કે પટેલ, એ તમે આવા સત્કર્મ કરાવો છો તો જાઓ, અમે આશીર્વાદ આપીએ છીએ, તમારે આંગણે બહુ મોટા મુક્તનું પ્રાગટ્ય થશે. મહારાજ તો આશીર્વાદ આપીને નીકળી ગયા. વર્ષો વીતા અને મહારાજના આશીર્વાદથી એમને ત્યાં દીકરાનો જન્મ થયો. નામ પાડ્યું કશ્યાભાઈ. નાનપણથી એવા સંસ્કારી, કૃષ્ણની ભક્તિ કરે, દેવ મંદિરે દર્શને જાય, સાધુ સંતો આવે તો સમાગમ કરે. બહુ બુદ્ધિશાળી હતા, તીક્ષ્ણ બુદ્ધિ, બહુ ચતુર હતા. કોના આશીર્વાદથી જન્મેલા? પુરુષોત્તમ નારાયણના આશીર્વાદથી જન્મેલા. પણ થોડો કુસંગ લાગ્યો. કેવી ભક્તિ કરતા હતા કૃષ્ણની, દેવ મંદિરે દર્શન, આસ્તિક, શ્રદ્ધા. ચિદાનંદ ઘન તેજ છે, એ જ સત્ય છે ને એ જ આપણે છીએ, એટલે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ એવું માને કે આ બધું જગત મિથ્યા છે. માયા છે એણે કરી અને ભગવાનને મોહ વ્યાપ્યો, ભગવાનને અજ્ઞાન લાગ્યું, અને ભગવાન છે એ જ જીવ ઈશ્વર રૂપે આ બધા ચરાચર રૂપે થયા. હવે આવી બધી જ્ઞાનની વાતો કરે. કશ્યાભાઈને તો આસ્તિક બુદ્ધિ, મહારાજનું બળ, સત્સંગ નહીં. એમાં રોજ સાંજનું ટાણું થાય એટલે મંદિરે દર્શને જાય. ગામમાં રામજી મંદિર હોય, આરતીમાં જાય. એક દિવસ ઊભા થઈને મંદિરે જવા ગયા, ત્યાં પેલા સન્યાસી કે અરે કશ્યા, રોજ યહાં સે ઉઠ કે કહાં જાતે હો? કશ્યાભાઈ કે ગામમાં મંદિર છે તો દર્શને જાઉં છું. તો કે હાલ આજ મારે આવવું છે. એમ કરી પેલા સન્યાસી હારે ગયા. હવે મંદિરમાં પ્રવેશતા મંદિરના પગથિયાની બંને બાજુ, આપણે જેમ અહીંયા હાથી છે એમ સિંહ, પથ્થરના સિંહ જોયા અને પેલા સન્યાસીએ રાડ નાખી, ઓય માડી ભાગો, મર ગયા. એમ કરીને મુઠ્ઠીઓ વાળીને ભાગવા લાગ્યા. પેલા કશ્યાભાઈ કે અરે મહારાજ ક્યાં ભાગો છો? તો કે અંદર ના આવું. કેમ? કે જો ને સિંહ બેઠા છે બે. અરે મહારાજ એ તો પથ્થરના છે. એમ? પથ્થરના છે, એનાથી ભય ના લાગે? ના. તો ભલા માણસ અંદર મૂર્તિ પથ્થરની જ છે ને. આનાથી જો કોઈ ભય નથી તો ત્યાંથી કોઈ આશ્વાસન નથી. આનાથી તને કઈ લાગણી કે તને કોઈ ભીતિ નથી તો ત્યાંથી કોઈ પ્રેમ પણ નથી. એટલે અને પછી બધું ચાલુ કર્યું. અને પછી આ તો ભાઈ આવા જ્ઞાની હોય ને, કોરા જ્ઞાની, એની બુદ્ધિ બહુ સતેજ હોય. તર્ક વિતર્ક કરીને આમ એવી રીતે આમ ગળે ઉતારી દીધું. કશ્યાભાઈને થયું આ જ્ઞાન તો બહુ ઊંચું છે. એ કે જો હકીકતમાં આ બધું મિથ્યા છે, માયા અંતે મિથ્યા છે, તો પછી માયા લાગે કોને? તો કે પણ આપણને માયા લાગી છે તો કે એ તો અજ્ઞાને કરીને છે. તો એ કેમ જાય? તો કે આપણે જ બ્રહ્મ છીએ, આપણે જ ભગવાન છીએ. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ એનો જપ કરતા કરતા જ્યારે જ્ઞાન થઈ જાય એટલે આપણે જ ભગવાન થઈ જઈએ છીએ. હવે આપણે જ ભગવાન છીએ તો ઉપાસના કોની કરવાની? ભક્તિ કોની કરવાની? ધ્યાન કોનું કરવાનું? મંદિરે શા માટે જવાનું? હવે આ તો યુવાની અવસ્થા, સતેજ બુદ્ધિ, અને આ બધું એવું વાલું લાગ્યું. કોના આશીર્વાદથી જન્મ થયેલો? મહારાજના આશીર્વાદથી જન્મ થયેલો. પણ સંપૂર્ણ નાસ્તિક થઈ ગયા, 100% નાસ્તિક. માળા બંધ, પૂજા બંધ, દેવ દર્શન બંધ, સંપૂર્ણ નાસ્તિક.
આખો દિવસ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિના જાપ કરે. કોઈ સાધુ સંતો આવે અને કંઈ ભગવાનની વાત કરે તો કે તમને કોઈ સાચા ગુરુ નથી મળ્યા, તમે કાચા છો. અને આવા કોરા જ્ઞાની હોય ને એને સમજાવાય, કારણ કે અક્કડ હોય. અમે ગઈકાલે પધરામણી ગયેલા પરમ દિવસે, તિલક ચાંદલાવાળા, એટલે અમને વળી સદભાવ થયો. એટલે પૂછ્યું કે તમે ગુરુકુલ આવો છો? તો કે હું એમાં મંદિરમાં ગુરુકુલમાં કંઈ માનું નહીં. તિલક ચાંદલાવાળા હો. એ કે હું એમાં કંઈ મંદિરમાં કંઈ કોઈ મંદિરે ના જાઉં. તો કે કેમ? તો કે મારે તો બસ મારો આત્મા છે ને એ બધું મને સર્વસ્વ છે. સત્સંગી પ્રસાદીના ગામના અમે બધી વાત કરી, પણ એનું તો બંધ જ ના થાય. એ કે મને સુરતના રેલવે સ્ટેશને સાક્ષાત્કાર થયો. એ કે કહું તમને? એટલે કીધું બોલો. તો કે જો મને એમ હતું કે ભગવાન હોય પાછા પૂજા કરે. એ કે ભગવાન હોય તો લંગડા શું કામ બનાવ્યા છે? આંધળા શું કામ બનાવ્યા છે? બેરા શું કામ બનાવ્યા છે? પછી મને સુરતના રેલવે સ્ટેશન ઉપર સાક્ષાત્કાર થયો. કેમ થયો? તો કે હું જતો હતો, એમાં એક લંગડો અને એક સાજો માણસ બંને ઝઘડતા હતા. એવું ઝઘડતા હતા, એવા બાજતા હતા, એટલે મને દયા આવી. મને થયું કે આ હાજો માણસ પેલા બિચારા લંગડા માણસને મારે છે, હેરાન કરે છે, એટલે હું આડો ફેર્યો અને બંનેને ઝઘડતા બંધ કર્યા. પેલા સાજા માણસને હું ખીજાણો, પણ પછી પેલા સાજા માણસે મને હકીકત બધી વાત કરી કે વાત આવી છે કે મારો વાંક નથી, ને હકીકત કે પેલા લંગડા માણસનો વાંક હતો. પછી મને એમ થયું કે મને ત્યાં સાક્ષાત્કાર થયો કે આ માણસ લંગડો છે તો હાજા માણસોને આ રીતે પરેશાન કરે છે, પોતાનો વાંક હોવા છતાંય બીજાને મારે છે, તો આને ભગવાને હાજો રાખ્યો હોય તો માટે લંગડો છે ને બરાબર છે. મને સાક્ષાત્કાર થયો. અમે કહ્યું ભાઈ આ પ્રશ્ન તમે કોઈ નાના સાધુને આવીને પૂછો, કોઈ હરિભગતને પૂછો તોય તમને સાક્ષાત્કાર કરાવી દે. અમે લગભગ અડધી કલાક વાતો કરી, પણ કઈ ઉતરું. પાછા મંત્ર લેખન કરે. અમને 10 નોટ આપી મંત્ર લેખનની ભરેલી. તો કે હું કઈ મંદિરમાં માનું નહીં ને કઈ બીજું કઈ બહુ મૂર્તિમાં માનું નહીં, મારે મારો આત્મા બસ એ જ સર્વસ્વ. એટલે મહારાજે વચનામૃતમાં ખાસ લખ્યું. મહારાજ કે ભગવાનના ભક્ત હોય એને ભગવાનની પ્રાર્થના કરીને નિત્ય માગવું. હે મહારાજ, કુડાપંથી, શુષ્ક વેદાંતી, નાસ્તિક અને શક્તિપંથી, આ 4 થકી અમારી રક્ષા કરજો. આસ્તિકતા છે એ અધ્યાત્મ માર્ગનું પગથિયું છે, અને આસ્તિકતા ગઈ તો બધું ગયું. એટલે લખ્યું સંત સમાગમ કીજે હો નિષદિન. શ્રીજી મહારાજના આશીર્વાદથી જન્મેલા મહારાજે કહેલું કે અમે તમારે ઘરે મુક્ત મોકલીએ છીએ, પણ મુક્ત પણ રોળાઈ ગયા રાખમાં, કુસંગમાં. હવે આપણે એ વિચાર કરવાનો, આપણે કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી ને નાસ્તિક, આ 4 માંથી આપણે કોઈનો સંગ થવાનો? અત્યારે બહુ સારા દેશકાળ છે. હવે આપણને જાજો એનો ભય નથી, પણ કુડાપંથી, શુષ્ક વેદાંતી, નાસ્તિક અને શક્તિપંથી એ બધા તો કુસંગી છે, પણ એના કરતા મોટા કુસંગી બીજા છે. કયા? મોટો કુસંગ તેની જ દેહ, જેમાં જીવે બાંધો છે સ્નેહ. સૌથી મોટા કુસંગી તો આપણી અંદર બેઠા છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે નાસ્તિકના શાસ્ત્ર વાંચવા ને સાંભળવા, નાસ્તિકનો સંગ કરવો, એ જેમ નાસ્તિકતાના હેતુ છે, એમ કામ, ક્રોધ, લોભ, આ બધા દોષો છે, માન, એ બધા પણ નાસ્તિકપણાના હેતુ છે. એ માહેલો એક પણ દોષ જે સમયે વર્તતો હોય અને એ સમયે ભગવાન જેવા સંત કે તો પણ એનું મનાય
અલૈયા ખાચર કેવા ભક્ત રહ્યા જતા, પણ માનનું ખંડન થયું તો નાસ્તિકતા આવી ગઈ. પેલાનો સંગ તો ક્યારેક થાય, અને આ તો અખંડ આપણે 24 કલાક એની હારે રહીએ છીએ. કેટલા છે? એટલે જ્યાં સુધી અંતરમાં આ બધા કુસંગી બેઠા છે ત્યાં સુધી ક્યારે નાસ્તિકતા આવી જાય જીવમાં અને ક્યારે ભગવાનને સાધુ ગૌણ થઈ જાય એનું નક્કી ના રહે. અને એટલા માટે મહારાજે કહ્યું કે કાયમી પ્રાર્થના કરવી, હે મહારાજ, હે દયા સિંધો, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, માન, આશા, તૃષ્ણા, અંતર શત્રુ થકી મારી રક્ષા કરજો. પ્રહલાદજીએ એવું કહ્યું કે પ્રભુ, તમે જે મારા બાપ થકી હિરણ્યકશિપુ થકી મારી રક્ષા કરી એને હું રક્ષા માનતો જ નથી. સાચી રક્ષા તો ક્યારે માનીશ? તો કે મારા અંતર શત્રુ થકી. આપણા માટે મોટામાં મોટું સત્સંગના માર્ગે વિઘ્ન હોય તો દેહ છે. અને એટલા માટે જૂના જૂના સંતો છે એ દેહ ભાવ ટળે એવો દાખલો કરતા, મહેનત કરતા. ભુજમાં એક સંત, ગુરુ મહારાજે આ પ્રસંગ લખ્યો છે દ્રષ્ટાંત સિદ્ધાંત પુસ્તકમાં. સાંજનું ટાણું થયું, પથારી કરતા હતા, પણ એની પથારી કરવાની રીત બહુ અલૌકિક હતી. ઓલા દાંતણના ચીરિયા હોય ને, સુકાઈ ગયેલા બધા દાંતણ પાથરે, થોડા ઘણા લાકડી ને એના કટકા, નાની નાની લાકડીઓ પાથરે, એના ઉપર કોથળો ને પછી સૂવે. કોઈ હરિભગત દર્શને આવ્યા, સ્વામી શું કરો છો? તો કે પથારી કરું છું. પણ કે સ્વામી, એ થોડી આમ કંઈક સરસ આમ કૂણી પથારી હોય તો સારું, આવી કેમ પથારી કરો છો? તો કે છે ને, આ દેહ તો એવો છે કે આને બહુ કૂણી કૂણી પથારીમાં સુવડાવીએ તો ચહાટી ઊંઘી જાય, પછી કંઈ ભગવાન ભજવાનું સાંભળે. આવી ખરબચડી પથારી હોય ને રાતે પડખું ફરીએ તો ઊંઘ ઉડે ને મહારાજનું ભજન થાય. મહારાજે વચનાવૃતમાં લખ્યું, જાણી જાણી ટાઢ તડકો ભૂખ તરસ સહન કરે. ઓઢવાની ધાબળી હોય તો ઓછી કે મૂકી રાખે, ઓઢે નહીં. દેહ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી ભક્તિનું કે સત્સંગનું પૂરું સુખ આવે. મોટો કુસંગ દેહ છે. આપણે ભક્તિ વલ્લભ સ્વામી છે, દેહ ભાવના ચીથરા ઉડાડી નાખે. ચાંદ્રાયણ કરે 8 કોળિયા, એમાં પાછું ચાંદ્રાયણ હારે થોડું શાક લેતા હોય ને કોળિયા સાથે, શાકની જગ્યાએ શું લે? લીમડાની ચટણી કરીને એનો ડબ્બો ભરી લે. ચટણીમાં પાછી એમાં ખાંડ ન નાખે, સીધું મિક્સરમાં પાંદડા કોળિયા હારે મહિનો સુધી કોળિયો અને એની હારે લીમડાની ચટણી. પછી બધા સંતો છે જે ચાંદ્રાયણ કે વ્રત કરતા હોય કંઈ તો લીંબુવાળું જળ પીતા હોય, એ શું પીવે? લીમડાનું પાણી. હમણાં ફણસ બહુ થયેલા ત્યાં. હવે એ એવા જોગી છે, એક ફણસ ઉપર, એક કે બે, હા 2 ફણસ ઉપર આખો મહિનો રહ્યા, બીજું કંઈ નહીં. 2 ફણસમાં આખો મહિનો કાઢ્યો. ફણસની છાલ હોય તો એનો થોડો પેલો તળીને એ કરી અને પેલો એનો ભૂકો કરીને એનો થોડો શીરા જેવું કરીને 2 ફણસમાં 1 મહિનો કાઢ્યો. મેં વળી ત્યાં હરિભક્તો આવ્યા, મેં સેજે રસોઈ દેવા આવ્યા હતા, હમણાં અમે ત્યાં ગયા હતા હરિભક્તો, તે પંક્તિમાં સ્વામી બેઠા હતા. હમણાં શાક વ્રત કરે છે, ખાલી શાક જ જમે છે. તો મેં સેજે હરિભક્તોને આશીર્વાદ અપાવવામાં વાત કરી કે સ્વામી આ રીતે ફણસ ઉપર રહે છે, આખો મહિનો રહ્યા. તો સભા પૂરી થઈ પછી કે તમને શું ખબર પડે? એ કે આ ફણસ ખાધું એમાં 2 કિલો વજન વધી ગયો, માટે આવી વાત નહીં કરવી. તડકે બેસે, ઉનાળો હોય તો તડકે બેસે. આવું કરાય? હે? પણ જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી ક્યારે નાસ્તિકતા આવી જાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જેને ભગવાન ભજવા છે એને સારા પદાર્થનો યોગ થાય તો ના ગમે,
સારું ખાવાનું આવે, સારું ઓઢવાનું આવે, સારું પહેરવાનું આવે તો બીક લાગે કે મને ભગવાન ભૂલાવશે. સેજ પલંગે પોઢતા મંદિર જરૂખા માયજી. મોટા મોટા ચક્રવર્તી રાજા હતા, ગોપીચંદ ભાજંદ, પણ સેજ પલંગે પોઢતા. પણ જ્યારે વૈરાગ્ય લાગ્યો, તેને નહીં રે તૃણ સાથરો રેતા તરુ તલ છાયજી. હું બલિહારી એ વૈરાગ્યને શાલ દુશાલા ઓઢતા ઝીણા જરક જામાજી. તેણે રાખી કંથા ગોદડી સહે શીત શિર શીતને ઘામજી. હું બલિહારી એ વૈરાગ્યને. આગળ સ્વામીએ બહુ મજાની પંક્તિ લખી છે, આપણે તો કાઉન્ટિંગમાં ને સમજમાં ના આવે. દુખી દેખી આ દેહને રહે રાજી તે મનજી. દેહને દુઃખ આવે, અગવડતા આવે તો રાજી થાય. દુખી દેખી આ દેહને રહે રાજી તે મનજી. અનર્થનું એ આગાર છે જાણીએ મન કરે જતનજી. હું બલિહારી એ વૈરાગ્યને. દેહને અગવડતા પડે, મનગમતું ના આવે તો રાજી થાય. શું કામે? તો કે અનર્થનું ઘર છે આ. તમામ અનર્થોનું ઘર હોય તો આ દેહ છે. ત્યારે સૌથી મોટો કુસંગ દેહ છે. ત્યારે પૂજ્ય સ્વામી ઘણીવાર કહે છે ને કે વૈરાગ્ય ક્યાંથી? પત્નીમાંથી, દીકરામાંથી, સંપત્તિમાંથી, માલ મિલકતમાંથી વૈરાગ્ય નથી કરવાનો. પેલો વૈરાગ્ય આ શરીરમાંથી કરવાનો છે. એ મોટો કુસંગ છે અને એ નાસ્તિકપણાનો હેતુ છે. આપણા હૃદયમાં નાસ્તિક ભાવ જગાડે છે. કશ્યાભાઈને યોગ થયો, શુષ્ક વેદાંતિનો નાસ્તિક થઈ ગયા, પણ અંતે તો હીરો સાચો હતો. કાદવમાં પડે, ખરડાઈ જાય, પણ એની કિંમત ઘટે. મહારાજના સંત ભગવદાનંદ સ્વામી, જેનું મહાપૂજામાં નામ છે, બહુ વિદ્વાન હતા. એ આવ્યા અને ગામના ભાવિકો આવે ભેગા આવ્યા. કશ્યાભાઈ શું કામ આવેલા? તપાસવા. એ આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, ત્યારે ભગવાનની ભક્તિ કરી, સત્સંગ કરીને આપણે આપણો મોક્ષ કરી લેવો, આવી સ્વામી વાતો કરે. તે કશ્યાભાઈ પછી મળ્યા પર્સનલ. એ કે સાધુ મહારાજ, તમને કોઈ સાચા ગુરુ નથી મળ્યા લાગતા, તમારું જ્ઞાન કાચું છે. કેમ? તો કે આપણે જ બ્રહ્મ છીએ. આ તો અજ્ઞાન થયું છે, માટે તત્વમસીનો જપ કરીએ તો જ્ઞાન થાય ને બધી માયા છૂટે. માટે આ ભક્તિ ભક્તિ આ બધું મિથ્યા છે. ભગવદાનંદ સ્વામીના મનમાં થયું કે આ તો કોરે કાઢ છે. હવે સ્વામી વિદ્વાન હતા, એક પછી એક એવા તર્ક આપતા આપતા કન્ટિન્યુ 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, ખાધા પીધા સૂતા વિના 24 કલાક સત્સંગ ચાલ્યો. અને કશ્યાભાઈના હૃદય ઉપર ચડેલી ધૂળ ગઈ. અને 25મા કલાકે પછી પગમાં પડ્યા કે હવે તમે હાચા, તમારું જ્ઞાન હાચું, એ કરો મને સત્સંગી. ભગવદાનંદ સ્વામીએ કંઠી બાંધી અને પૂજા આપી. જેના આશીર્વાદથી જન્મ થયેલો એનું પાછું ભજન ચાલુ થયું. અને પછી તો એવા ભક્ત થયા. અંતે તો જીવ તો બળ્યો હતો, એવા સત્સંગી થયા. પોતે મોટા પટેલ હતા, દોમ સાહેબી હતી, પણ સ્પેશિયલ એવું આયોજન કરે કે વર્ષમાં 2 મહિના, કટકે 2 મહિના
ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા સ્પેશિયલ જાય. ઉત્સવ સમયાની અંદર સંતોનો સમાગમ કરતા કરતા કેવો મહિમા દ્રઢ થયો. મહારાજના આશીર્વાદથી જન્મેલા હોય, સમયામાં જાય તો હરિભક્તોને દંડવટ કરે, સાધુને તો કરે, એક એક હરિભગતને દંડવટ કરે. હવે સહેજે હરિભક્તો ના પાડે, અરે ભગત તમારે દંડવટ ના કરવાના હોય. કોઈ સાધુ પછી કે ભગત બધા હરિભક્તોને સંકોચ થાય છે એટલે બહુ દંડવટ ના કરવા. તો હરિભક્તો ઉતારામાં રાતે સૂઈ ગયા હોય ને, ક્યાંક ઝાડવા નીચે હરિભક્તો સૂતા હોય તો ત્યાં જાય અને બધા સૂતા હોય ત્યારે રાત્રે દંડવટ કરી લે. દંડવત હરિભક્તને કરે, મહિમા મોટો મનમાં ધરે. દંડવત કરતા કોઈ વારે, રાતે છાના કરે જઈ ત્યારે. મહારાજ અને સંતો રાજી થાય. સુખી હતા છતાં કપડાં થોડા જૂના થઈ જાય તો બહુ નવા કપડાં ના લે, પૈસા બચાવે. ચપ્પલ જૂના થઈ ગયા હોય કે કોઈ વસ્તુ તો એ પણ જૂની વાપરે. એમાંથી વધારેમાં વધારે પૈસા બચાવી વડતાલ જાય, જુનાગઢ જાય અને ઠાકોરજીના થાળ કરાવે, વાઘા કરાવે, રસોઈ કરાવે. વધુમાં વધુ મહારાજ અને સંતોની સેવા થાય આવા ભક્ત થયા. ત્યારે કુસંગનું બળ બહુ મોટું છે. મહારાજના આશીર્વાદથી જન્મેલા, વચ્ચે કુસંગ લાગ્યો પણ વળી સંતોનો યોગ થયો તો પાછા આવા એકાંતિક ભક્ત થયા. એકાંતિકપણું કાયમી માટે ટકાવી રાખવા માટે દેહ, ઇન્દ્રિયોને અંતઃકરણ, હૃદય પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે એનો સંગ જેટલો તૂટે. આપણે સત્સંગ તો કરીએ છીએ, અહીંયા તો કલાક કે 2 કલાક સત્સંગ કરીએ, પણ 22 કલાક પાછો સત્સંગ દેહ, ઇન્દ્રિયોને અંતઃકરણનો છે. ત્યારે એ કુસંગ તૂટે અને વિશેષ ને વિશેષ 24 કલાક અંતરમાં પણ મહારાજના એવા એકાંતિક સંતનો સંગ રહે તો સત્સંગ અને ભક્તિનું બળ વધતું રહે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.